નવી પેઢીની ઘણી વસ્તુઓ આપણને આમ થોડીક ઈર્ષ્યા થાય. આ છોકરાઓ તો એવા સરસ ઉત્સવો શોધી લાવ્યા છે, આપણને જે બહુ અનુકૂળતા ન આવી, અને આમ હું તને ચાહું છું, હું આમાંથી બેઠેલા એમાંથી કેટલાય કીધું હશે પોતાના ઘરવાળાને. હવે આ દાંપત્યના જે લોકોના 20-25 વર્ષનો આંટો થઈ ગયો છે, એ લોકો વિચારો કે આમણે મને ક્યારે એવું કીધું. પતિએ પત્નીને ને પત્નીએ પતિને પણ હું તમને ચાહું છું. આ છોકરાઓ બહુ મસ્ત તરત કહી દે આઈ લવ યુ. આઈ લવ યુ છે ને એ મંત્ર વાક્ય છે, એ એમને ન બોલાય, બહુ સાધનાને અંતે બોલાય. આપણે આ લોકો શરૂઆતમાં કહી દે છે. આ તો 20-25 વર્ષને અંતે રિયલાઇઝેશનનું વાક્ય છે કે આપણે આટલા વર્ષો વીત્યા જે રીતે એકમેકની સાથે જીવતા જીવતા, એ પછી હવે એવું લાગે છે કે સિદ્ધ થયું છે કે હું તમને ચાહું છું. આઈ લવ યુમાં આઈ કેપિટલ છે, પહેલો જ છે, એ ભૂલાતો નથી જ. અને જેને કહો છો એ યુ તો આખા વાક્યમાં છેલ્લે છે, પણ એની વચ્ચે પેલો લવ છે, એ આઈ અને યુને જોડી રાખે છે. એ જ પ્રેમમાં બે વ્યક્તિઓ વચ્ચેનો સાચો સેતુ છે, જીવનનો એ જ હેતુ પણ છે.